નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે શિક્ષકો વિશે. સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો અને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. શું છે આ આદેશ તે જાણીને આપ પણ હેરાન થશો, કારણ કે શિક્ષકોને સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે જે શિક્ષક વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયા, એટલે કે જેમની ભરતી વર્ષ 2010 પહેલાં શિક્ષક તરીકે થઈ છે, તેમણે ટેટની પરીક્ષા પાસ કરવી પડશે. આ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે શિક્ષકોને ડર છે પોતાની નોકરીને લઈને. જો ટેટની પરીક્ષા વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકો પાસ ન કરે તો તેમને પોતાની પગારની ચિંતા છે, ભવિષ્યમાં મળનાર ફંડ સર્વિસ અને ખાસ કરીને પેન્શનને લઈને શિક્ષકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો લગભગ 1 લાખ જેટલા શિક્ષકો વર્ષ 2010ની પહેલાં ભરતી થયેલા છે, જેઓ અત્યારે અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં શિક્ષક તરીકે કાર્યરત છે. આ શિક્ષકો અલગ અલગ જ્યારે સરકારી કામકાજ હોય છે તે પ્રક્રિયામાં શિક્ષણ સિવાય પણ જોડાતા હોય છે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ તમામ 1 લાખ શિક્ષક જે ગુજરાતની અંદર વર્ષ 2010 પહેલાં ભરતી થયા હતા, જેમની નિયુક્તિઓ થઈ હતી, તેમને આદેશ કરાયો છે કે તેઓ ટેટની પરીક્ષા પાસ કરે. આ આદેશ બાદ શૈક્ષિક મહાસંઘ હોય કે શિક્ષક સંઘ હોય યા પછી કોર્પોરેશન હેઠળ જે શિક્ષકો કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરાવી રહ્યા છે તેમના સંઘ હોય, તમામ સંઘો દ્વારા અલગ અલગ શહેરો અને જિલ્લામાં આવેદનપત્રો કલેક્ટરને આપવામાં આવી રહ્યા છે અને પોતાની અવાજ સંસદ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખાસ કરીને સરકારથી તમામ જે સંઘો છે તે અપીલ કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તેનું અમલીકરણ તો કરવો જ રહ્યો, તેનું માન સન્માન તો જાળવવું જ રહ્યું, પરંતુ સરકાર આ પરિસ્થિતિમાં તેમને બચાવે અને તેમને મુક્તિ આપે. શૈક્ષિક મહાસંઘના પ્રાંત પ્રચારક સાથે પણ આજે મેં પોતે વાતચીત કરી. શૈક્ષિક સંઘ તરફથી અમદાવાદ સહિત પૂરા ગુજરાતમાં આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. ત્યારે શૈક્ષિક સંઘ તરફથી કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો તેઓ સન્માન કરે છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી પણ એક પ્રયાસ થાય અને કેન્દ્ર સરકાર જ્યારે આગામી સંસદ સત્ર જ્યારે મળે દિલ્હીની અંદર, ત્યારે તેઓ શિક્ષકોના હિતમાં નિર્ણય કરે અને તેમને ટેટ પરીક્ષા આપવામાંથી મુક્તિ આપે. તો સમગ્ર વાતચીત આપને સંભળાવીશું. ત્યારબાદ આ સમગ્ર મામલે આપનું શું વિચારવું છે તે પણ આપ અમને જણાવો. તો સાંભળો મારી પોતાની વાતચીત જે શૈક્ષિક મહાસંઘના પ્રાંત પ્રચારક અને અન્ય હોદ્દેદારો સાથે થઈ છે તે અને તેમાં તેમનું શું કહેવું છે. 2010 के पहले जो भी टीचर्स हैं उनके लिए टेट फर्जियात रूप से सबके लिए वो कर दिया गया है. तो उसकी वजह से पूरे जो टीचर्स हैं उनके मन में एक असमंजसता पैदा हो चुकी है, जिसके जरिए उनका जो भविष्य है वो सुरक्षित उन्हें नज़र नहीं आ रहा है. क्योंकि 20 साल 25 साल 15 साल की जैसी सर्विस करने के बावजूद, स्किल डेवलप होने के बावजूद भी उनको कसौटी से गुजरना होगा. तो इतने साल एक्सपीरियंस के बाद अगर कसौटी ही देनी है तो जो समानता का न्याय है, जो सब पहले जब सर्विस लगे थे तब उनके पास जो पर्याप्त उपलब्धियां थी, उनके पास सर्टिफिकेट्स थे, कोर्स किया हुआ था, पढ़े हुए थे, जो डिग्रियां थी, उसके आधार पर मेरिट में आके वो अपनी सर्विस में ज्वाइंट हुए थे. अब जाके ये पहली मर्तबा भारत के इतिहास में होने जा रहा है कि एक्ट के बाद पिछली असर से उसका अमलीकरण होने जा रहा है. उसकी वजह से जो टेट पास नहीं है, जो निवृत्ति की बिल्कुल नज़दीकी खड़े हैं, उन लोगों को भी इसकी दिक्कत आ रही है. तो उससे जो भी सेवाकीय लाभ मिलने वाले हैं, टीचर्स को पेंशन्स मिलने वाली है या तो जो भी कुछ ग्रेजुएटीज है, उस सब पे एक प्रभाव जरूर आएगा. और वो प्रभाव को मद्देनज़र रखते हुए टीचर्स लोग का एक आह्वान है कि अगर सुप्रीम कोर्ट से तो ये वर्डिक्ट आ गया, अब उसका रास्ता क्या खोजा जाए. तो सरकार से एक विनती करने जा रहे हैं कि इसका कोई बीच का रास्ता ऐसा निकाला जाए कि संसद में जो सत्र चल रहा है उसमें से एक विधायक के अंदर थोड़ा सा सुधार करके इन शिक्षकों को राहत दी जाए, ताकि कम से कम शिक्षक स्पष्ट रूप से अपने वर्गखंड में बिना दबाव के काम कर पाए. किस प्रकार के राहत की आप उम्मीद सरकार की तरफ से अब कर रहे हैं? जो एनसी एक्ट 2010 है
उसके अंदर जो प्रावधान है उस प्रावधान में से छोटी सी चीज को सरकार को इम्प्लीमेंट करनी है कि वो इतना ही कह दे कि 2010 के उसके बाद जो है उसके बाद ये एक्ट का अमलीकरण होगा। उसके पहले के जो टीचर्स है उसके लिए ये बाध्य नहीं रहेगा। सुप्रीम कोर्ट का जो आदेश आया है उसकी असर कितने शिक्षकों पर गुजरात में हो रही है, अगर आप कुछ देश के भी अगर आंकड़े दे पाए? पूरे देश के अगर मैं देखूं तो 25 लाख जितने टीचर्स के ऊपर सीधी असर आ रही है और गुजरात में 75,000 यानी 75,000 शिक्षकों के ऊपर सीधी असर उसकी दिखाई देगी। रिटायरमेंट के करीब जो शिक्षक हैं, क्या उनके लिए कुछ राहत के संकेत हैं? अभी फिलहाल तो कोई संकेत नजर नहीं आ रहे हैं, मगर जो सत्र मिलने जा रहा है उसमें हम प्रभावी रूप से हमारा पक्ष रखेंगे। हमने इसके पहले भी शिक्षा प्रधान से मिलके बात रखा था, मगर कुछ हुआ नहीं है। वर्डिक्ट आ गया है, उसके बाद हमारे पास और कोई रास्ता रहता नहीं है। अभी हमें सिर्फ प्रावधान में चेंज करके ही ये लाभ मिल सकता है। तो हम चाहते हैं कि सरकार के तरफ से ये राहत हमें मिले। ये हमारे आंदोलन का श्री गणेश है। ये पहला कदम है कि हम पहले सरकार को अवगत कराते हैं कि हम ऐसा चाहते हैं और बृहद रूप से बहुत बड़ी संख्या में हम चाहते हैं। अगर ऐसा नहीं हो पा रहा है, अगर सरकार हमारी बात को कान पर नहीं ले रही है, तो हम निश्चित तौर पे दूसरे चरण में जाएंगे आंदोलन के, फिर तीसरा चरण, और आखिर में अगर जरूरत पड़ी तो दिल्ली के अंदर संसद सभा के बाहर भी जाएंगे, जंतर मंतर में भी धरना करेंगे, और बन सका अगर हो सका तो हमें आखिरी दौर तक लड़ना पड़ा तो हम भी लड़ेंगे। जो भी होगा हम लड़ेंगे। शिक्षक कभी कसौटी से डरता नहीं है, लेकिन यहाँ बात हमारी न्याय की है, हमारे अधिकार की है। क्योंकि जब वो लोग नौकरी लगे हैं तो उनके पास जो सर्टिफिकेट से जो डिग्रियां थी और जो उनकी लायकात थी उसके आधार पर उनको नौकरी मिली है। तो जो भी कायदा लागू किया जा रहा है वो जिस समय से चालू हो रहा है वहीं से लागू होना चाहिए, क्योंकि ये हमारे नैसर्गिक न्याय के विरुद्ध है, हमारे हक के विरुद्ध है। और इसीलिए हम चाहते हैं कि सरकार इसमें हस्तक्षेप करके इस कसौटी को नाबूद करे और शिक्षकों को न्याय मिले। તો મિત્રો, ટેટની પરીક્ષા પાસ કર્યા બાદ અત્યારે શિક્ષકોની ભરતી થતી હોય છે। એવામાં વર્ષ 2010 પહેલાં જે શિક્ષકોની ભરતી થઈ છે તેમને ટેટની પરીક્ષા આપવા માટે ન કહેવું જોઈએ તેવું શૈક્ષિક સંઘ હોય, શિક્ષક સંઘ હોય કે કોર્પોરેશન હસ્તક આવેલી શાળાઓના અલગ અલગ સંઘો હોય તેમનું કહેવું છે। કારણ કે તેમનો દાવો છે કે જે તે સમયે જ્યારે તેમની નિયુક્તિ એટલે કે ભરતી થઈ ત્યારે જે નિયમો હતા તે નિયમો અંતર્ગત તેમની ભરતી થઈ છે તો તેમને રાહત આપવામાં આવે। પરંતુ એક શિક્ષક છે જેને ટેટ પરીક્ષા પાસ કરવામાં ક્યાંક કોઈ શંકા હોય તેવું લાગી રહ્યું છે। જો તેઓ પરીક્ષા આપે તો શું સમસ્યા હોય એ પણ એક સવાલ છે। શિક્ષક અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા હોય છે અને શિક્ષક બનવું હોય તો આજના સમયમાં ટેટ પાસ કરવી જરૂરી છે। એવામાં વર્ષ 2010 પહેલાં જે શિક્ષકોની નિયુક્તિ થઈ છે જો તેઓ ટેટની પરીક્ષા આપે તો તેમાં કોઈ તકલીફ ન હોવી જોઈએ। પરંતુ એક તરફ તેમની એ પણ વાત સાચી છે કે જ્યારે વર્ષ 2010માં જે નિયમો હતા એ નિયમો અંતર્ગત જે શિક્ષકોની ભરતી થઈ હવે તેમને ટેટ પરીક્ષા કેમ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે। જો કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે, આદેશનું પાલન કરવું સૌની ફરજ છે, પણ તેઓને હવે અપેક્ષા છે સંસદ સત્ર ઉપર, કેન્દ્ર સરકાર ઉપર કે જ્યારે આગામી સત્ર મળે ત્યારે તેઓ શિક્ષકોના હિતમાં નિર્ણય કરે અને વર્ષ 2010 પહેલાં જે શિક્ષકોની ભરતી થઈ છે તેમને ટેટ પરીક્ષા આપવામાંથી મુક્તિ આપે। તો આ જ પ્રકારના અન્ય સમાચાર જાણવા અને જોવા માટે જોતા રહો ગુજરાત તક।